શ્રી પીપળકુવા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડ પાછલા દિવસોથી ચાલી આવતા વિવાદને લઈને દૂધ મંડળીના પ્રમુખો દ્વારા રજૂઆત કરવામાં આવી। શ્રી પીપળકુવા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડના પ્રમુખ અરવિંદભાઈ સિંગાભાઈ ગામેડ દ્વારા ગામમાં શાંતિ જળવાઈ રહે અને દૂધ મંડળી સારી રીતે ચાલી લોકહિત જળવાઈ રહે તે માટે અનેક બાબતોના ખુલાસા કરી જણાવ્યું હતું કે સભાસદોને ચૂકવાતા ભાવફેરના નાણાં હાલમાં છૂટી પડેલ મહિલા આકાંક્ષા દૂધ મંડળી દ્વારા અટકાવેલ છે, જે બાબતે સુમલ ડેરી સુરતને વિવાદનું નિરાકરણ લાવવા અરજી કરેલ છે તથા પીપળકુવા દાદરી ફળિયાના રહેવાસી સંજયભાઈ ગામેટ સુમલમાં નોકરી કરતા હતા, જેનું વર્ષ 2012માં મોટી ખેરવાણ ગામે એક્સિડન્ટ થયેલ હતું, જેના સમાધાન પેટે 1 લાખ રૂપિયાથી સમજાવટ થયેલ હતી ત્યારે 50,000 જેટલી રકમ આપી બીજા બાકી હતા, પરંતુ તે સમયગાળાના સરપંચ ઈસાકભાઈ બિલકાભાઈ ગામેટ દ્વારા સામેનાઓ પાસેથી 50,000 લઈ લીધેલ હતા, જે આજ દિન સુધી મરનારના પરિવારને ચૂકવ્યા નથી ના આક્ષેપો પણ લગાવવામાં આવ્યા હતા, જે પણ સમાધાન થાય તે જરૂરી છે। આવનાર દિવસોમાં જોવું એ રહ્યું કે કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે કે અપક્ષો વચ્ચે લડત ચાલુ રહેશે।